હવે હરદીપસિંહ પુરી જેવા પેટ્રોલિયમ મંત્રી બન્યા એમની સાથે એમણે ફરીથી એક એવું નિવેદન આપ્યું, પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં સમાવેશ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પતી ગઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથવિધિ પણ લઈ લીધી અને ફરીથી એક વખત પેટ્રોલિયમ મંત્રી તરીકે હરદીપસિંહ પુરીને એ જવાબદારી સોંપવામાં આવી. હવે હરદીપસિંહ પુરી જેવા પેટ્રોલિયમ મંત્રી બન્યા એમની સાથે એમણે ફરીથી એક એવું નિવેદન આપ્યું, પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં સમાવેશ કરવામાં આવશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તમે જાણતા હશો ને તો તમે આ વાત અનેક વખત સાંભળી ચૂક્યા હશો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર સમાવવાના છે. આવું તો કેટલી વાર સાંભળ્યા. ફરીથી એક વખત આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કારણ કે પેટ્રોલિયમ મંત્રી બનતાની સાથે હરદીપસિંહ પુરીએ એમ કીધું કે ટૂંક સમયની અંદર પેટ્રોલ અને ડીઝલ જે છે એ જીએસટીની અંદર સમાવેશ કરવામાં આવશે. અમે તમને એ સમજાવશું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સંભાળવાથી તમને શું ફરક પડવાનો છે. તમારા માટે આ ન્યૂઝ મહત્ત્વના છે, કારણ કે જો જીએસટીમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ સંજોગોની અંદર સમાવેશ થાય તો તમને ફાયદો થાય કે નહીં થાય. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ આખી વાત સમજવા જેવી છે કે આજે ધારો કે તમારો 90 રૂપિયા કે 100 રૂપિયા જે લીટરનો જે ભાવ પહોંચે છે એની અંદર મેક્સિમમ જે રૂપિયા હોય છે એ ટેક્સના રૂપિયા હોય છે. હમણાં વાત કરીએ તો ધારો કે પેટ્રોલનો બેઝિક ભાવ છે 55 રૂપિયા અને 66 પૈસા, બરાબર. એટલે 55 અને 66 રૂપિયા, જો કોઈ ટેક્સ નહીં લાગે તો તમને 55 અને 66 રૂપિયામાં પેટ્રોલ મળી જાય. પણ આની ઉપર સરકાર અઢળક કમાણી કરે છે. હવે કયા કયા ટેક્સો ઉમેરાય છે એ તમે જુઓ તો 55 અને 66 રૂપિયા બેઝિક ભાવ, પછી એની ઉપર 19 રૂપિયા અને 90 પૈસા કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી પેટે લઈ લે છે. એટલે 55 અને 66માં 19 અને 90 રૂપિયા ઉમેરાયા. 3.77 રૂપિયા જે પેટ્રોલ જે લોકો વેચે છે, જે પેટ્રોલ ડીલર છે એને કમિશન આપવામાં આવે છે. અને 15 અને 39 પૈસા, 15 રૂપિયા અને 39 પૈસા વેટ લાગે છે. હવે આ જે વેટ છે એ રાજ્ય સરકારો લે છે અને દરેક રાજ્યોની અંદર વેટનું જે ટેક્સ છે એ જુદું જુદું હોય છે. એટલે વેટની ટકાવારી જુદી જુદી લાગે છે. પણ અહીંયા આગળ દિલ્હીનો જે ભાવ છે એમાં ધારો કે 15 રૂપિયા અને 39 પૈસા ઉમેર્યા છે તો ટોટલ પેટ્રોલ 1 લીટરે 94 રૂપિયા અને 72 પૈસામાં તમને મળે છે. મતલબમાં 55 રૂપિયાનું જે પેટ્રોલ છે એ સીધું તમારી પેટ્રોલની ટાંકીમાં આવે 1 લીટર ત્યારે સીધું 94 રૂપિયા, એટલે 95 રૂપિયા તમારે ચૂકવવા પડે છે. આટલો બધો અત્યાર સુધીની અંદર ટેક્સ લાગે છે. હવે ધારો કે કોઈ સંજોગોની અંદર જીએસટીની અંદર પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરી દેવામાં આવે તો તમને ફાયદો કેવી રીતે થાય એ પણ બહુ સરળ ભાષામાં સમજીએ. ધારો કે જીએસટીનો જે સ્લેબ છે એ અત્યાર સુધી 5% છે, 12% છે, 18% છે અને મેક્સિમમમાં મેક્સિમમ 28% છે. એટલે જુદી જુદી પ્રોડક્ટ હોય એટલે કોઈ પ્રોડક્ટ અને સર્વિસ કોઈ પર 5% લાગે, કોઈની પર 12% લાગે, કોઈની પર 18% લાગે, પણ મેક્સિમમમાં મહત્ત્વમાં મહત્ત્વ હોય તો 28% જીએસટી લાગે. હવે ધારો કે 55.66 રૂપિયાનો પેટ્રોલનો જે બેઝિક ભાવ છે એની ઉપર 28% જીએસટી કાઉન્ટ કરવામાં આવે તો તમને 72 રૂપિયાની અંદર પેટ્રોલ લીટરે મળી શકે. આવું સેમ ડીઝલમાં બી છે. ડીઝલમાં પણ સેમ આવી રીતના સરકારના ટેક્સ લાગે અને જીએસટી પણ આવી રીતના લાગે. એનો મતલબ એમ થયો કે તમને 1 લીટરે સીધો 22 રૂપિયાનો ફાયદો થઈ જાય. કેટલી મજા પડી જાય. કારણ કે આપણે 2-5 રૂપિયા ભાવ વધારો ઉછાળો વધે ઘટે તો આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. આ સીધો 22 રૂપિયાનો વધારો થાય તો કેટલા બધા લોકોને રાહત થાય. પણ મૂળ વાત એ છે
કે સવાલ એવો છે કે સરકારે આગળ કીધેલું હતું કે જે પ્રોડક્ટ ઉપર જીએસટી લાગશે તો એ પ્રોડક્ટો સસ્તી થશે, પણ આપણે જોયું છે કે કોઈ દિવસ કોઈ પ્રોડક્ટ તમને સસ્તી થઈ હોય એવું જાણવા મળ્યું છે? જીએસટી લાગ્યા પછી કોઈ યાદ નથી કે કોઈ પ્રોડક્ટ સસ્તી થઈ છે. બીજું કે અનાજ, કઠોળ જેવી જે જરૂરિયાતવાળી વસ્તુ હોય છે એના ભાવ તો દિવસે ને દિવસે વધતા જ ગયા છે. એના કારણે મોંઘવારીએ માઝા મૂકેલી છે. હવે ધારો કે સરકાર જીએસટીની અંદર આનો સમાવેશ કરી દે છે તો એનું જે ઇન્કમ છે એ નુકસાન કોને થશે? સરકારને જ થવાનું છે, કારણ કે સરકારને એક્સાઇઝ રૂપે વધારે રૂપિયા મળે છે અને જીએસટીને કારણે જો રૂપિયા ઓછા થઈ જાય તો સરકારની આવક પર કાતર ફરી જાય તો સરકારને મોટું નુકસાન થાય. હા, એ છે કે ધારો કે સરકારે એવું વિચાર્યું હોય કે આ પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાને કારણે જે ઇન્કમની લોસ જશે એ બીજા કયા કોઈ ક્ષેત્રમાંથી કવર કરી શકાય છે કે કેમ. પરંતુ અત્યાર સુધીનો ઇતિહાસ તો એવું જ કહે છે કે તમે ટેક્સ ઘટાડો કે ગમે તે કરો કે કંઈ બી ફેરફાર કરો, જે એન્ડ યુઝર હોય છે, જે ગ્રાહક હોય છે એને ફાયદો થતો નથી. પણ એવી આશા રાખીએ કે જીએસટી પેટ્રોલ અને ડીઝલનો જીએસટીમાં સમાવેશ થાય અને ખરેખર 72 રૂપિયાની અંદર લોકોને પેટ્રોલ મળતું થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.